મિત્રો, મોટી ઉંમરના એટલે કે ઘરડા માણસો પોતાનું સ્વાસ્થ્ય, પોતાનું શરીર કઈ રીતે સ્વસ્થ હેલ્થ અને મજબૂત રાખવું, કઈ રીતે જીવન જીવવું, એના માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. કારણ કે મિત્રો, બહુ ઓછા લોકો 60-70 વર્ષનું આયુષ્ય જીવતા હોય છે. પણ આજે આપણે આ વિડીયોમાં 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષના જે વૃદ્ધ માણસો છે, વૃદ્ધ માણસોના જે સ્વાસ્થ્ય વિશે આપણે વાત કરવાના છીએ, તે આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી તમે જો સાંભળશો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે. મિત્રો, જો તમે કદાચ તમારા બીજા વડીલો હોય જે એકદમ મોટી ઉંમરના હોય, એમને પણ તમે આ વિડીયો શેર કરવા વિનંતી છે. મિત્રો, બની શકે તો ખોરાક હલકા પ્રમાણમાં ઓછો ખોરાક લેવો અને પ્રોટીનયુક્ત ખોરાક વધારે લેવો. ખાસ કરીને કોઈ દાળ છે, કોઈ સલાડ છે, તમે કોઈ દૂધ આહાર છે, એવું પ્રોટીનવાળો આહાર તમે લઈ શકો છો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. પાણી તમારા શરીરને સ્વચ્છ રાખે છે અને શરીરને સારી રીતે એનર્જી આપે છે. મિત્રો, જે વૃદ્ધ માણસો હોય છે તેઓનું વાણી વર્તન ઉપર ખાસ ધ્યાન રાખવું. ગુસ્સો ન કરવો, કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં મનમાં વિચાર કરવો અને મગજને શાંત અને સ્થિર રાખવું, જેનાથી મગજ પર વધારે અસર ન પડે અને મગજને વધારે ભાર ન આપવો જોઈએ. બની શકે તો ઘણી વખત મગજ કરતાં જીભ વધારે સ્પીડ ચાલે છે, ત્યારે ગુસ્સો આવે છે. તો ગુસ્સો ન કરવો, કોઈ પણ નિર્ણય કરતા પહેલાં વિચારવું. આવું શાંત વાતાવરણવાળું જીવન જીવવું જોઈએ. જેટલી બને એટલી શારીરિક કસરત થાય એવી પ્રવૃત્તિ કરવી. દિવસ દરમિયાન બેસી ન રહેવું. બની શકે એટલું હાથ પગ હલાવવા, હલનચલન કરવું. શારીરિક રીતે આપણું શરીર જેમ હલનચલન થાય, હરતું પડતું થાય, એ રીતે જીવન જીવવું જોઈએ. બીજું મિત્રો, કે પૈસા પાછળ ન દોડવું. પૈસા તમારી પાછળ દોડે એવું આપણા ધંધાનો કે વ્યવસાયિક વર્તન વ્યવહાર રાખવો. મિત્રો, જો તમે કમાયેલી જે પ્રોપર્ટી છે, મિલકત છે, કોઈ લાગણીમાં, કોઈ એકદમ પ્રેમ વશ થઈ અને આપણા જે પાછળના જે પેઢીના જે બાળકો હોય એમને લાગણીશીલ આવીને ઉતાવળ કરીને એમના નામે મિલકત કે પ્રોપર્ટી ન કરવી જોઈએ. કારણ કે ઘડપણમાં તમને જ બહુ તકલીફ પડે છે. મિત્રો, બની શકે તો હતાશ ના થવું, મોટી મોટી અપેક્ષાઓ ન રાખવી, જેટલું મળે એમાં સંતોષ રાખવો અને કદાચ કોઈ વસ્તુ તમને મળે ન મળે તો તે બાબતને ભૂલી જવી. ધન હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, એવો અહંકાર પેદા ન કરવો અને બધાની પાસે અપેક્ષા ન રાખવી. બને એમાં સંતોષ રાખવો. આ જીવનનો મુખ્ય ધ્યેય માની લેવો. હવે તો આપણે ગરડા થયા અને ગરડા થયા એટલે વાળ સફેદ થાય, એટલે વાળ સફેદ થાય માથાના, એટલે એવું ના માની લેવું કે આપણે હવે ગરડા થઈ ગયા છીએ. પણ બુઢાપો થાય એટલે બાળકો સાથે રમવું, બીજાઓ સાથે હળી મળીને વાત કરવી અને પ્રેમભર્યું વાતાવરણ હોય ત્યાં હળી મળીને વાતચીત કરવી. મોટી મોટી હસ્તીઓ કામ ન કરી શકે ત્યાં નાની નાની વ્યક્તિ કામ કરી નાખે છે. જ્યાં મિત્રો મોટા મોટા કુહાડા કંઈ ન કાપે ત્યાં લોઢું નાની શેણીઓ કાપે. કદાચ જો રેતમાં મિશ્રી એટલે કે ખાંડ વેરાણી હોય તો મોટા મોટા હાથી એને વીણી ન શકે, પણ નાની નાની કીડીઓ એ રેતમાંથી મિશ્રીને એટલે ખાંડને ખેંચી કાઢે છે. એટલે કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી તાકાત નથી, કોઈ એવો વિશ્વાસ નથી, કોઈ એવો
ધ્યેય નથી કે વૃદ્ધ માણસો પોતાના જીવનમાં સફળ ન થઈ શકે. વૃદ્ધ માણસો, મોટી ઉંમરના માણસો જે ધારે તેવું જીવન જીવી શકે છે, પણ સંતુષ્ટ હોવું જોઈએ, જે મળે એમાં ખુશ રહેવું જોઈએ. મિત્રો, બની શકે એટલે બાળકો સાથે, પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ. આપણા જીવનના અનુભવો બાળકોને કહેવા જોઈએ. આપણે આપણા જીવનમાં સંઘર્ષ કર્યો હોય તે પણ આપણા બાળકોને, આપણા પરિવારને જણાવવું જોઈએ. અને જેટલું બની શકે એટલું આપણા ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ રાખીને જીવન જીવવું જોઈએ. દરેકને સ્નેહ, પ્રેમ, લાગણી અને આ બધું આપણું જીવન કઈ રીતે જીવવું એ આપણે પોતે નિર્ણય કરવો જોઈએ. જય માતાજી, જય ગુરુદેવ.